સ્ટુડન્ટ લાઈફમાં બધા કરતાં મોટો હેડેક સ્ટડી જ હોય છે. તેને કેવી રીતના ઇઝીલી એને ટેકલ કરી શકાય. મેમરી ટેકનિક પહેલાં ભણવામાં બહુ કંટાળો આવતો, પણ હવે થોડીક ટ્રિક્સ યુઝ કરીને એને ઇઝી ને એન્જોયેબલ બી બનાવી શકાય. ગુડ મોર્નિંગ, મારું નામ નિશા તેજસ પટેલ ફ્રોમ 9th ક્લાસ. અહીંયા મેમરી ટેકનિકનું બહુ બધાએ કીધું પણ હતું, સજેશન પણ આપેલા હતા, એટલે અહીંયા આવવાની બહુ ક્યુરિયોસિટી પણ હતી. એટલે અહીંયા આવ્યા પછી ખબર પડી કે સ્ટુડન્ટ લાઈફમાં બધા કરતાં મોટો હેડેક સ્ટડી જ હોય છે. તેને કેવી રીતના ઇઝીલી એને ટેકલ કરી શકાય, એને કેવી રીતના ટ્રિક્સ થ્રુ, એન્જોયમેન્ટ થ્રુ, ફન થ્રુ કેવી રીતના કરી શકાય તેની બહુ ટેકનિક્સ મળી. સરે બહુ સરખી રીતે સમજાવેલું પણ હતું. અહીંયા બહુ બધી એક્ટિવિટી પણ કરી, ગ્રુપ એક્ટિવિટીઝ થઈ, થોડી ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ પણ કરી. ગ્રુપ એક્ટિવિટીઝમાં ગ્રુપ સાથે પણ કામ કરવાની બહુ મજા આવી. ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝમાં બધા સાથે ખબર પડી કે પોતાનું બેસ્ટ કેવી રીતના અપાય. ને હવે પછી જો ભણવા બેસે તો ખબર પડે કે મેમરી ટેકનિક પહેલાં ભણવામાં બહુ કંટાળો આવતો હતો. અડધી વાર એવું થાય કે મેથ્સ કે સાયન્સ કરવામાં કંટાળો આવે, પણ હવે થોડીક ટ્રિક્સ યુઝ કરીને એને ઇઝી ને એન્જોયેબલ બી બનાવી શકે. થેન્ક યુ.